નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા શહેરના કલાલી ગામ પુષ્પકમલ ઉદ્યાન ખાતે શ્રી સૌરાષ્ટ્ર લુહાર સુતાર પ્રગતિ મંડળ દ્વારા આયોજિત 39મો સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 5 નવયુગલે પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. સૌરાષ્ટ્ર લુહાર સુતાર પ્રગતિ મંડળ દ્વારા આયોજિત 39મો સમૂહ લગ્નોત્સવ શહેરના કલાલી ખાતે આવેલ સમાજની વાડીએ ઉજવાયો હતો, જે અંતર્ગત 5 નવયુગલે પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. સાથે જ પ્રભુતામાં પગલાં પાડનાર દીકરીઓને કરિયાવર આપવામાં આવ્યું હતું. 39મા સમૂહ લગ્નોત્સવ પ્રસંગે સમાજના દાતાશ્રીઓ, સમાજના મોભીઓ તેમજ સમાજના સભાસદો મળી આશરે 3500 સભ્યો દીકરીઓને આશીર્વાદ આપવા પધાર્યા હતા. શ્રી સૌરાષ્ટ્ર લુહાર સુતાર પ્રગતિ મંડળ છેલ્લા 73 વર્ષથી સમાજલક્ષી કાર્યો કરતું આવ્યું છે. જે અંતર્ગત સમૂહ લગ્નોત્સવ, ગંગા સ્વરૂપ બહેનોની સહાય, સમાજના નબળા વર્ગના વિદ્યાર્થીઓને શૈક્ષણિક સહાય તેમજ વિનામૂલ્યે પાઠ્યપુસ્તક વિતરણ, સમાજના જરૂરિયાતમંદ સભ્યોને અન્ન કીટ વિતરણ તેમજ સમાજના યુવા વર્ગને પ્રોત્સાહિત કરવા માટે ક્રિકેટ ઇવેન્ટ જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. સમાજના પ્રમુખ હિતેશભાઈ મિસ્ત્રી દ્વારા અનેકવિધ સમાજલક્ષી કાર્યક્રમો કરવામાં આવ્યા હતા, તેમજ તેમની સમગ્ર કારોબારી ટીમના સહયોગ થકી આજનું સમૂહ લગ્ન ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.